આપણે હવ પાવન થયા અને વળી પાછા આપણે રામદાસજીને ને ભાઈ ત્રણે ત્રણ ત્રિપુટી રામદાસજી નૈતિક અને બાપુ ત્રણે ત્રણ આવો બાપા હાલો વળી પાછા આપણે સંતવાણીના દોર તરફ હાલી જય માતાજી જય દ્વારકાધીશ બોલીએ રામદેવજી મહારાજ કી અરે ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન यशोमती मैया को नंद को जय नमिय कृष्ण व्रज संद जी 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 नमिय कृष्ण व्रज चंद अरे दुनिया में छे द्वारका ए त्यार पणारण सुन राय भगतों नी बेड़ी तारवा ईशन मुख बैठो शामला ऐ भगतों ने ऐ मेरी उतारवा सन्मुख बैठो शामला माधवपुर नो मानवा आलो जादवपुर नी जा परणे राणी रुक्समणी परणे राणी रुक्समणी तोरणे आव्या भगवान जी 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 आलो परणे राणी रुक्समणी जी 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 तोरणे आव्या भगवान परणे रानी रुक्मणी तोरण आव्या श्री भगवान ठाकर ने याद करी वाला ब्रह्म मुहूर्त से प्रभाती नो समय से भजनों नो समय पूरो थाय छे હવે ઠેઠ હીરામણ નો તો 9 વાગ્યા કે પ્રભાત કે હાલે પછી હીરામણ કરીને પછી કે બાપુ જય શ્રી રામ આની મર્યાદા છે ભજનની અમુક એની હદ હોય છે બધાય મહાપુરુષોની
ભજનોની મર્યાદા છે આ લગ્ન ગીત લગ્ન ટાણે ગાઓ તો જ સારા લાગે. તો કોકની કાયણ હોય ત્યાં તમે લગ્ન ગીત આદરો એ કેવા ભૂંડા લાગે. હવાનો હાંજે ખાવા દે, હાંજનું હવારે ખાવા દે, એ કેવું સારું લાગે. સવારે હીરામણ હોય, બપોરે બપોરા હોય, સાંજે વ્યાળા હોય. વ્યાળું સવારમાં કે બાપા વેળા કરી લો એ બધું એવું છે એનું. એમાં આ તો મહાપુરુષની જગ્યા છે વાળા. અહીં તો કંઈક શબ્દ તોલીને બોલવો પડે, હિસાબીથી બોલવો પડે. યુવાન દીકરાઓ છે એમને અનુભવ જાજો ન હોય વાલા. બાકી વાણીમાં વિવેક જોઈએ. વાણી વિવેકવાળી વાણી હોય. એમાં આવી જગ્યામાં તો ખાસ નોંધ રાખવી. અહીંથી આશીર્વચન મળે આપણને. મહાપુરુષ રાજી ચેતન પુરુષ છે આ તો બધા. એકાદ રાઈડ હારી પડી જાય ને તો આશીર્વચન મળી જાય. એના નામના બે ગુણગાન હારા ગવાઈ જાય ને તો એનો મહિમા છે વાલા. એમ મહાપુરુષ રામગઢ સ્વામી બાપા ધણી રામદેવજી મહારાજ કયો તો હાલે વાલા. અવતારી બાપાનું અવતરણ બીજું. પીરાણું પોકરાણનું પીરાણું અહીંયા આવ્યું ઉતર્યું પાછું. અહીંથી બધું પીરાણું ચાલુ થાય. એ આ ભૂમિ છે આપણે. પોકરાણ ભૂમિમાં ત્યાંથી બાપા સીધા અહીંયા આવ્યા. અહીંથી પછી બધું જગતમાં પીરાય પ્રગટ થયું આપણા ગુજરાતમાં. અહીંથી ચાલુ થઈ છે. આ બિંદુ કેન્દ્ર છે. કેન્દ્ર બિંદુ કહીએ ને આપણે, આ કેન્દ્ર બિંદુ છે. રામગઢ સ્વામી બાપા એટલે કેન્દ્ર બિંદુ. અહીંથી સનાતન અને નિદારની જગતને ખબર પડી. અહીંથી ઠાકરને યાદ કરવા છે. ઠાકરનો જ અવતાર એટલે ધણી રામદેવજી મહારાજનો અવતાર બાપા રામગઢ સ્વામી બાપા. પણ ઠાકરની લીલા જો કેવી. બેટ દ્વારકાના મહાપુરુષ થઈ ગયા ગંગારામ, સાધુ ગંગારામ. એમની વાણી છે. છેલ્લે ગોપી ભાવ આવે. સંતો ભક્તોને શું આવે? ગોપી ભાવ આવે. લખે છે ગંગારામજી, હલકાના મને દ્વાર ક્યાં બતાય, હલકાના મને દ્વાર ક્યાં બતાય, કાના મને ગોમતી માનવ રામ કોડીલા કાનજી, કોડીલા કાનજી વાલા રહી શકું ના તમ વિના, કનૈયા રહી શકું ના તમ વિના, એ ઠાકર રહી શકું ના તમ વિના, હલકાના મને દ્વાર ક્યાં બતાય, હલકાના મને દ્વાર ક્યાં બતાય.
કોડીલા રહી શકું ના તમરી કોડીલા રહી શકું ના તમરી એ ઠાકર રહી શકું ના તમરી અલકાના મને દ્વારિકા બતા અલકાના મને દ્વારિકા બતા હલકાના મને દ્વારિકા બતા હલકાના મને દ્વારિકા બતા કાના મને ગોમતી માનવ રામ કોડીલા કાનજી કાના મને ગોમતી માનવ રામ કોડીલા કાનજી આલા રહી શકું ના તમરી રહી ના શકું તમ વિના એ ઠાકર રહી શકું ના તમરી એ ઠાકર રહી ના શકું તમ વિના હઠીલા રહી શકું ના તમરી કોડીલા રહી શકું ના તમરી હલકાના મને દ્વારિકા બતા હલકાના મને દ્વારિકા બતા
શકું ના તમ વિના હાલા રહી શકું ના તમ વિના એ ઠાકર રહી શકું ના તમ ઠાકર રહી શકું ના તમ વિના. છેલ્લે ધણી રામદેવજી મહારાજને યાદ કરી એટલે બાબા રામદેવજી મહારાજ યાદ કરી તો બાપા આપણને યાદ આવી જાય, રામગર બાપા યાદ આવી જાય. ધણી રામદેવજી મહારાજને છેલ્લે પ્રભાતીમાં યાદ કરી લઈ. ₹400 ऐसा मलिया रे, ₹400 ऐसा मलिया रे, द्वारिकाમાં દઈ દીધા ગણી પૂર્ણ હારા પીર રામ દે, પૂર્ણ હારા વાલા પીર ગમે રામ દે, ધણી પીર રામ દે, સંતો ના રે મારો સમરથ ધણી પૂર્ણ હારા
કાયમ ધણી મારો કારીગર થઈને કાયમ ધણી કારીગર થઈને મેલકંઠ ના ઢાકણી પૂર્ણ હારા વીર રામદે પૂર્ણ હારા બાબા વીર રામદે સંતોનો ઈ સમરથ ધણી ઓઠ રાખે બાપા ઓલિયાની ઓઠ રાખે બાપા ઓલિયાની રીતિ સીધી ને એને આપે ધણી પૂર્ણ હારા પીર પીર દુર્યોધન નાએ દુર્મતી સૂજી ત્રિકમ પધાર્યા તૈતળે બને દુર્યોધન નાએ દુર્મતી સૂજી તેથી ત્રિકમ પધાર્યા તૈતળે બને દ્રૌપદી નિવાને લગ્યા તેરા દ્રૌપદી નિવાને લગ્યા તેરા સારી ઓડારી વગર વણી પૂર્ણહારા પૂર્ણહારો એ પીર તારામ સેવક સમરથ ધણી પૂર્ણહારા પીર રામ પૂર્ણહારા પીર રામ ભજન ના ભરોસે અંત માયે નર રૂપ છે અમર બીજક ના હાથમાં કાળ પ્રેમ કરી લોપ છે ભજન ના ભરોસે ભજન ના ભરોસે પ્રથમ ધરામાં જાને પીરજી પ્રગટ્યા કિરણપાત ખબરું લેવા હવન ધણી પ્રથમ ધરામાં રામ પીરજી પ્રગટ્યા ખબરું લેવા હવન ધણી ખવા બાપાની તમે ડોલે જને આવ્યા ખવા રામા બાપાની રે ડોલે તમે આવ્યા હરિજનો નાવાનો મુકુટ મણી પૂર્ણહારા પીર રામ પૂર્ણહારા પીર સમરણ કીરે સુધ લેવા ધણી આવે લેવા આવે પનમાયા મારો જને પ્રાણપતિ સમરણ કઈ સુધ લેવા લેવા
પુત્રના નામે એક પલમ ઓઢાર્યો, પુત્રના નામે એક પલમ ઓઢાર્યો, એક પરમની ભક્તિ સમરણ કહીશું, સમરણ કહીશું. એક ભરોસે આધમ્યો ધાર્યા, ભલે સને કીધી ભલી ને મતી, એક ભરોસે આધમ્યો ધાર્યા, ભલે સને કીધી ભલી ને મતી, હંમેશા આ સપ બના, હંમેશા આ સપ બના, ગુણિકા અતિ એને સતી કીધી, સુમિરન કે સુધ સુમિરન કે સુધ લેવાયા, પલમાં અમારો પ્રાણપતિ સુમિરન કે સુધ લેવા. રણભૂમિમાં રખવાળી કરી એ નગર કરી આલત પંખી બુરી, રણભૂમિમાં કરી રખવાળી એ નગર હાલત પંખીની બુરી, 18 સુણીમાંથી ઈંડા ઉગાડ્યા, 18 સુણીમાંથી ઈંડા ઉગાડ્યા, એ મરતા રાખી મૂઠમતી, સુમિરન કી સુધ લેવા, સુમિરન કી સુધ લેવા તો નહીં આવે, લેવા ધણી આવે. પ્રાણપતિ સમરણ કે સુધ લે, સમરણ કે સુધ લે, સમરણ કે સુધ. ચતનભાઈ કીધું રણભૂમિમાં કેદી રખવાળી. ભગવાન કેવો દયાળુ છે. જો આપણે એમ કહીએ ને આપણું નો સાંભળે એવું નથી. કીડી કે પાવ મેં નિપુર બાજે. અનવર મિયા, અમારા અનવર મિયા કાજી અહીં બેઠા છે. એક શબ્દના વેધુ છો. कीड़ी के पाँव में निपुर बाजे वो भी साहेब सुनता है, कर गुजरान गरीबी में. હવે કીડીની પગમાં તમે ઝાંઝરી બાંધી દો અને એ સાંભળતો હોય તો આપણે રાયડું ન સાંભળે, પણ દર્દ વાળી રાયડું નાખવાની. પીડાવીને રાયડું નાખીને એને આખું જગત સહન કરે. પીડાવીને રાયડું નાખી તો કોઈ સહન ન કરે કે ભાઈ કાંઈ છે ને હું ખોટી રાયડું નાખશે. એમ હરિનામનું કાંઈ દર્દ હોય તમને, તમને સાંભળવાનો દરદ છે, અમને ગાવાનો દરદ છે. પીડાવાળા તો બે છીએ આપણે, અને આ દરદ વિના આ બધું નકામું છે. રણભૂમિમાં કેદી રખવાળી, નકર હાલત પંખીની બુરી હતી. 1800 સૈન્ય હામું હામું આવી ગયું અને એમાં ટીટોડી ઉપરથી ટીટોડી રાઈડે ચડી. ટીટોડી ઠાકરેની હામું જોયું દ્વારકાધીશે. તારે શું ચિંતા છે બેન? અરે પ્રભુ, આગળ તમે બધા બાંધવાના છો અને અમારા ઈંડા વચ્ચે વચ્ચે છે એનું શું થાય? ભગવાન કે કાંઈ ચિંતા કરી માં, આગળ થઈ જાય.
એક ગજરાજ આવેલો હતો, આમ તો હાથી, એના ડોકમાં મોટો ઘંટાર હતો. ભગવાન પાસે બોલાને ચક્ર માર્યું ને, ઈંડામાંથી ઘંટાર મૂકી દીધો. 18 દિનનું યુદ્ધ પૂર્ણ થયું, સત્યનો જય જયકાર થયો, અધર્મની હાનિ થઈ. અને પાછા ભગવાન કુરુક્ષેત્રમાં આટો મારવા નીકળ્યા તો પાછી ટીટોડી આટા મારવા માંડી. આ કડી કેસ સ્વા બાપા કેસ પાછી ટીટોડી માથે આટા મારવા માંડી. તે ભગવાન કીધું બેન હવે હું છે કે ભગવાન આ ઘંટાર ઉપાડો તો એમાં બચ્ચા થઈ ગયા, મારે એને મળવું છે. મજબૂત માણસોને બોલાવ્યા, ભગવાન કીધું આને ઉપાડી ગયો. ઉપાડ્યા તો દોડી દોડીને બચ્ચા એની માને મળ્યા. આવો ઠાકર દયાળુ છે. આટલા દળકટકમાંથી બચાવી લેતો હોય તો આપણી માથે ક્યાંય એવી ભીં છે, ખોટા મુંજાઈ ગયા છે. કોઈ મહાપુરુષના ચરણે વહી જાઓ, આવા મહાપુરુષના શબ્દો લઈ લ્યો, વાત થાય પૂરી વાત. કે સવા બાપા અઢાર સુણી માંથી દાને ઉગાડ્યા એ મતી સુમિરન કી સુધ લેવા, સુમિરન કી સુધ લેવા એ પલમાય મારો પ્રાણપતિ. સુમિરન કી સુધ લેવા આવે, સુમિરન કી સુધ લેવા. अविनाशी को फैलाता जाने विरला कोई जोगी अविनाशी को फैलाता સતગુરુ ચરણે સવારા બાપા, સદગુરુ વચન સવારા બાપા, ગોવિંદ તમારી ગહન ગતિ સમરણ કે શોધ સમરણ કે શોધ લે.
સદમા સદમા સૂરજ બપોર મારી નાતે પૂનમનો ચંદ્ર સકત મૈયા શક્તિ મૈયા ચુનરવાલી જય જય શક્તિ મૈયા લાલ ચુને વાલી મૈયા चुने वाली जय जय जमाला देवी मैया मैया लाल चुने वाली माँ लाल चुने वाली લાલ ચુલેવાલી चुनरवाली माँ जय जय शक्ति मैया चुनरवाली जय जय शक्ति मैया चुनरवाली माँ चुनरवाली माँ चुनरवाली स्वामी बापा की धनी रामदेव जी महाराज की पर बना पीर રાજ पे आनंद की सिजनारी महाराज की फकड़ा नाथ की संत सवियानाथ बापा निकम साहेब की जगह
नमः पार्वती पते हर हर महादेव बापा जय जय सीता श्री गंगे च हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव सद्गुरु रामगढ़ स्वामी बापा